વાત કરીએ રાજકોટની તો મનસુખ સાગઠિયાની મુશ્કેલીઓ વધી શકે છે। ઈડી આરએમસી પાસે ગુનો દાખલ કરવા માટે મંજૂરી માંગી છે। તપાસની મંજૂરી માટે પહેલા સ્ટેન્ડિંગ કમિટીમાં મુકાશે અને બાદમાં તપાસની મંજૂરી માટે જનરલ બોર્ડમાં મુકાશે। સ્ટેન્ડિંગ કમિટી મની લોન્ડરિંગ અંતર્ગત તપાસને બહાલી આપીને જનરલ બોર્ડને સોંપે તેવી શક્યતાઓ છે। જનરલ બોર્ડની મંજૂરી બાદ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવશે। તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડનો આ મુદ્દો કે જ્યાં મનસુખ સાગઠિયાનું મોટા પાયે કૌભાંડ સાથે નામ જોડાયું હતું અને જે પ્રકારે સમગ્ર જે તપાસ હવે ઈડી દ્વારા ચલાવવામાં આવી રહી છે એ તપાસ માટે હવે કામગીરી તેજ થઈ છે। સંવાદદાતા ઋષિ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે અને સીધા એમની પાસે જઈને પૂછીશું કે કેવી રીતે આખી આ તપાસ થશે। ઋષિ, ખૂબ જ મહત્વની અપડેટ છે આ સમગ્ર ટીઆરપી અગ્નિકાંડમાં ઋષિ, કે હવે તપાસ જે છે કામગીરી જે છે તેજ કરવામાં આવી છે। આગળ કેવી રીતે હવે પ્રક્રિયાને અનુસરવામાં આવશે? ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અત્યારે જેલ હવાલે છે। હાલ તેની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। ઈડીએ અત્યારે કોર્પોરેશન પાસે મંજૂરી માંગી છે। ખાસ અત્યારે તમામ જે તેની ઉપર સકંજો અત્યારે કસાઈ રહ્યો છે। રાજ્ય સરકારે સ્પષ્ટ કહ્યું હતું કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે કોઈ દોષિતો હોય તેને છોડાશે નહીં। હવે આ સમગ્ર મામલે ઈડીની પણ એન્ટ્રી થઈ છે। મનસુખ સાગઠિયા પાસેથી કરોડોની બેનામી સંપત્તિ પણ જે સામે આવી હતી અને પકડાઈ પણ હતી। હાલ અત્યારે તેની અનેક પ્રોપર્ટીઓ સીલ પણ કરી દેવાય છે। કોર્ટ મેટર પણ અત્યારે ચાલી રહી છે। સાથે મનસુખ સાગઠિયાની મુશ્કેલીમાં એટલા માટે વધારો થઈ રહ્યો છે। આજે જ જે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે તેમાં જે નિર્ણય થશે અને ત્યારબાદ જે જનરલ બોર્ડ છે તેમાં બહાલી આપવામાં આવશે। બહાલી મળ્યા બાદ ઈડી દ્વારા તપાસ કરવામાં આવશે અને મની લોન્ડરિંગ કેસ હેઠળ જે કાર્યવાહી છે તે સખ્ત કરવામાં આવશે। હાલ તો અત્યારે મનસુખ સાગઠિયા જે જેલ હવાલે છે। ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે મનસુખ સાગઠિયા છે 10 વર્ષ સુધી તેને કોર્પોરેશન ઉપર જે એક હતું શાસન કહેવાય તે ચલાવ્યું અને કરોડો રૂપિયા તેને બેનામી સંપત્તિ પણ બનાવી હતી, પરંતુ રાજ્ય સરકારે જે રીતે સખ્ત કાર્યવાહી શરૂ કરી દીધી હતી અત્યારે પણ આ 1 વર્ષ વીતી ગયું હોવા છતાં પણ આ કાર્યવાહી શરૂ જ છે। આ કેસમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં નથી આવી અને નક્કર કાર્યવાહી અત્યારે સરકાર કરી રહી છે। જી બિલકુલ ઋષિ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી માહિતી મેળવતા